નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે। લોકો હવે એક પણ રૂપિયો ખર્ચ્યા વિના તેમના ધાબા ઉપર વીજળી ઉત્પન્ન કરી શકશે। કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી આર.કે. સિંહે આ માહિતી આપી છે કે અગાઉ 40% સબસિડી મળતી હતી, તે હવે વધીને 60% સબસિડી મળશે। બાકીની 40% તમે લોન તરીકે લઈ શકશો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે મોટો ફાયદો। ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાયેલ છે કે ચોરાયેલ છે તો આરટીઓમાં અને ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ હવે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બની ગયું છે। હવે તમે ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મંગાવી શકો છો। મિત્રો, તમે આ ડોક્યુમેન્ટથી તમે વેબસાઇટ પર જઈને તમે લોગિન કરી શકો છો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે દિવસે વીજળી માટે મોટા સમાચાર। ચૂંટણી સમય 24 કલાક વીજળી આપવા વાયદા કરનાર ગુજરાત સરકારે હવે ફરી કરી રહી છે। વિધાનસભા ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન નથી। સરકારનું કહેવું છે કે હાલમાં જરૂરિયાત મુજબ 8 કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે, એટલે કે 10 કલાક વીજળી આપવામાં આવી હતી। ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે ઓછા વરસાદને કારણે 1 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર સુધી રાજ્ય ખેડૂતોને 2 કલાક વધુ વીજળી અપાઈ હતી। જોકે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હાલના રાજ્યમાં 15 કલાક વીજળી આપવામાં કોઈ યોજના નથી। આમ ગુજરાત ખેડૂતોએ 24 કલાક વીજળી માટે હજુ લાંબી રાહ જોવી પડશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2025માં મોટો ફેરફાર આધાર કાર્ડ માટે। વર્ષ 2025માં આધાર કાર્ડ બનાવવાનું અઘરું બનશે। આધાર કાર્ડ બનાવવા 180 દિવસનો સમય લાગશે। પાસપોર્ટની જેમ આધાર કાર્ડ પણ વેરિફિકેશન કરવાનું રહેશે। નવા આધાર કાર્ડ માટે અરજી કરનાર વ્યક્તિનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। 18 વર્ષની ઉંમર પૂરી કરનાર યુવાનો માટે પ્રક્રિયા લાગુ થશે। વધુ આગળ વાત કરીએ કે 2025માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000ને લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે। જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડીનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલ થશે અને 50 લાખનો દંડ કરવામાં આવશે। નવો ફાયદો લાગુ થશે। વધુ આગળ વાત કરીએ કે 2025માં મોટા ફેરફાર। વર્ષ 2025ના ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે જ વીજળી પાવર આપવામાં આવશે। ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરી છે। વધુ આગળ વાત કરીએ કે 60 વર્ષની કે તે વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને 1,000 રૂપિયા, 60થી 70 વર્ષ અને 80 વર્ષની વધારે ઉંમરના લોકોને 1250 રૂપિયાની માસિક આવક વર્ષ 2024માં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2025માં રેશન કાર્ડનો મોટો ફાયદો। જો તમે બીપીએલ, એપીએલ કે એએવાય ધરાવો છો, રેશન કાર્ડમાં 6 મહિના સુધી અનાજ લેવા નથી જતા, તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવશે, એટલે કે તમારું રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે। તો વર્ષ 2025માં આવા સાયલેન્ટ કરેલા રાશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવે તો અનાજ આપવામાં આવશે। વધુ આગળ વાત કરીએ કે મફતમાં સ્માર્ટ વીજ મીટર લાગશે। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પ્રવર્તમાન મીટરો બદલી તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિના શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં। દરેક સ્માર્ટ મીટર 9,000 સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલયે વીજ વિતરણ કંપનીઓને ચૂકવવું પડશે। વધુ આગળ વાત કરીએ કે 2025માં રેશન કાર્ડનો મોટો ફાયદો। એનએફએસએ કાર્ડ માટે આવક મર્યાદા 1.5 થી 2 લાખ કરવામાં સરકાર વિચારણા કરી રહી છે। હાલ આવક મર્યાદા 1 લાખ છે। સરકારના આવક મર્યાદા વધારવામાં નિર્ણય બાદ કાર્ડ
હોલ્ડરની સંખ્યા વધશે અને વધારા ખેડૂતો લાભાર્થી અને એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે. ચૂંટણી આવતા નવો નિર્ણય જાહેર કરવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે 1 જાન્યુઆરીથી થશે મોટા ફેરફાર. એલપીજીના ભાવ દર મહિનાની પ્રથમ તારીખની જેમ 1 જાન્યુઆરી 2025ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો રસોડા અને કોમર્શિયલ એલપીજી ગેસમાં ભાવમાં સુધારો કરશે અને નવા દરો જાહેર કરશે. કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફાર કર્યા છે, પરંતુ દેશમાં 14 કિલોનો કિચન સિલિન્ડરની કિંમતનો લાંબા સમયથી સ્થિર છે. આવી સ્થિતિમાં આ વખતે લોકો તેની કિંમતમાં ફેરફાર આશા રાખી રહ્યા છે. આ સિવાય ફ્યુઅલની કિંમતોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે વાહન ચાલકો ધ્યાન આપે. મોટર ક્વિટર રૂલ્સ 1989 સ્પષ્ટપણે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર અથવા લેબલ ચોંટાડી શકશે નહીં. તે ગુનાના દાયરામાં આવે છે. વાહનોના કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા પર 1000 રૂપિયાનું ચલણ છે, તો નોંધણી અથવા નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા માટે 5000 રૂપિયાનું ચલણ જોગવાઈ રહ્યું છે. વાહનનો જાતિ, ધર્મ અને રેન્ક દર્શાવતા સ્ટીકરો અથવા લેબલ માટે વિવિધ રાજ્યો સમયાંતરે માર્ગદર્શિકા પણ જાહેર કરે છે. વધુ આગળ મહત્વની વાત કરી કે જમીન રીસર્વેમાં ભૂલોને લઈને સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં જમીન રીસર્વે ભૂલોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. જમીનના રેકોર્ડ રીસર્વે પ્રોબ્લેમ્સની સતી માટે નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સતી દૂર કરવા 31 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકાશે. સતીનો દૂર કરવા માટે 1 વર્ષનો સમય વધારો છે. સાથે સાથે ખેડૂતો ભારે વિવિધ બાદ સરકાર મુદત વધારી રહી છે અને રીસર્વેની કામગીરી માટે અનેક પ્રકારોની ભૂલ પણ સામે આવે છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે 2000 રૂપિયાનો હપ્તાની રાહ પૂરી. આ તારીખે ખાતામાં આવશે પૈસા, તારીખ નોંધી લેજો. ખેડૂતોને લઈને એક મહત્વનો સમાચાર સામે આવ્યા છે. ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના શરૂ કરવામાં આવી હતી. દેશના 13 કરોડ વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિકે 6000 રૂપિયા આપે છે અને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ લાભની રકમ સીધી ખેડૂતના ખાતામાં મોકલે છે. આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તા મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી 18મો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે. હવે દેશના કરોડો ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈને રહ્યા છે, પરંતુ દેશના ઘણા ખેડૂતો હપ્તાનો લાભ મેળવી શકતા નથી. વધુ આગળ મહત્વની વાત કરી કે રેશન કાર્ડ ધારકોને ધ્યાન આપે. સરકારે દેશભરમાંથી 5.8 કરોડ નકલી રેશન કાર્ડ રદ કર્યા છે. ઘણા રેશન કાર્ડ ધારકોને તેમનું કેવાયસી ન કરાયું હતું. ઘણા લોકો નકલી રેશન કાર્ડ બનાવીને સરકારની યોજનાનો લાભ લઈ લેતા હતા. તમામ રેશન કાર્ડ ધારકનું કેવાયસી કરાવતું ફરજિયાત છે. કેન્દ્ર સરકારે આપી માહિતી જણાવ્યા મુજબ પીડીએસ સિસ્ટમમાં ઘણા ફેરફાર સામે સુધારો કરીને આધાર દ્વારા અને ડિજિટલાઇઝેશનથી કેવાયસીની વેરિફિકેશન કરીને કુલ 5.8 કરોડ નકલી રેશન કાર્ડને રદ કર્યા છે. 20.4 કરોડ રેશન કાર્ડ ડિજિટલ થયા. 98.7% લાભાર્થીઓની ઓળખ બાયોમેટ્રિક દ્વારા ચકાસવામાં આવી રહી છે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે આધાર કાર્ડના અપડેટ નિયમ. વધુ પડતા ફોલ્ટ રોકવા આધાર કાર્ડ સિસ્ટમ નામ બદલાવે કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં આવી રહી છે. હવે આધાર કાર્ડ નામ ફેરફાર કરવા માટે ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામ કેટલાક અક્ષરમાં ફેરફાર કરો છો કે થોડો ઘણો સુધારો કરવા માગો છો, બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશન સાથે ગ્રાહકોને પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરવાનો જરૂર રહેશે. બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે પાન કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, સર્વિસ આઈડી અને કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.
વધુ આગળ વાત કરીએ કે ખેડૂતના હિતના મોટો નિર્ણય. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય, જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ દવે ખેડૂતો ડોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે. 1/5/2019થી અત્યાર સુધી જેમની જમીન સંપાદિત થઈ હોય તેવા કલેક્ટરની અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે. કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે. આવું પ્રમાણપત્ર મળ્યા 3 વર્ષ જે ખેડૂતોને જમીનની ખરીદી કરી લેવાનું રહેશે. વધુ આગળ મહત્વની વાત કરીએ કે જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું અંદર ભૂ આધાર રદ લાગુ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાઓનો કોડ હશે, રાજ્યોનો કોડ હશે, ઉપજિલ્લાઓનો કોડ હશે, આ સિવાય ગામડાઓનો પણ કોડ સામેલ થશે. જે ખાસ વિસ્તાર હશે, જે જમીન પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને અત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજિત કરવામાં આવશે પણ નંબર સમાન રહેશે. જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીસીના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી પ્લોટની માલિક એમની ટોટલ ડિજિટલ લેવામાં આવશે અને ત્યાર પછી એક 14 અંકનો આધાર નંબર જનરેટ થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે તેની તમામ ડિટેલ આવી જશે. આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોમાં અંદર બનાવવામાં આવશે. વધુ આગળ વાત કરીએ કે ઝપટ પતાવી લેજો બેંકના કામકાજ. જાન્યુઆરીમાં 4 કે 5 નહીં પણ 15 દિવસે બેંકમાં રહેશે બંધ. બેંક યુઝર માટે મહત્વના સમાચાર છે. જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તરત જ કરી લેજો, કારણ કે જાન્યુઆરી મહિનામાં બેંકો 14થી 15 દિવસ બંધ રહેવાની છે. જો તમે તેના દર અઠવાડિયે બીજા અને ચોથા શનિવાર તેમજ સાપ્તાહિક રજા રવિવારનો સમાવેશ થાય છે. જો કે આરબીઆઈની સત્તાવારમાં યાદી હજુ બહાર પાડવામાં આવી નથી. વધુ આગળ મહત્વની વાત કરીએ ખેડૂતોને હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કરીને વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી રહી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 3.1 રૂપિયા લાખની રકમ ફાળવવામાં આવી રહી છે. વધુ આગળ વાત કરીએ કે સસ્તા સોના ચાંદી માટે યોજના. જો તમે સોનાનું રોકાણ કરવાનું પસંદ કરો છો તો તે ભારતીય રિઝર્વ બેંક તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી રહી છે. ભારતીય રિઝર્વ બેંકની સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24ની શ્રેણી આવી 12 ફેબ્રુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલી રહી છે. આ સ્કીમ હેઠળ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકો છો. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરીને 24 કેરેટ એટલે કે 99.9% શુદ્ધ સોનાનું રોકાણ કરી શકો છો. જ્યારે તમે આ સ્કીમમાં ઓનલાઈન રોકાણ કરો છો તો તમે પ્રતિ ગ્રામ 50 રૂપિયાનો વધારો ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સોનાગ્રામ ખરીદી શકે છે. છેલ્લે વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર. 1 ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઓછું તાપમાન રહેશે. આ વર્ષે વરસાદનું વધુ પડશે. હવામાન વિભાગે સત્તાવાર આગાહી કરી છે. સરકારનું ઘઉં વેચાણ વધી રહ્યું છે. કુલ 75 લાખ ટન બજારમાં સરકારે ઠાલ્યા છે. હવે ચૂંટણી સુધી બાજરીના ભાવ વધવાની સંભાવના, ઓછી ઉનાળુ વાવેતર વધવાની ધારણા. નવા જીરુની આવક થતાં હજી 10 દિવસોમાં સમય લાગશે. જીરુમાં ધીમી ગતિએ ભાવ ઘસાઈ રહ્યા છે. ઊંચા ભાવ 7,600 સુધી પહોંચી ગયા છે.